वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमाम् लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગાયને એઠું ખવડાવનારો કઈ દુર્ગતિને પામે તેનું શું પ્રાયશ્ચિત, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ ગાયની ઉત્પત્તિની કથા આપણે શ્રવણ કરીએ તો બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નિત્ય ગોલોક ધામની અંદર બિરાજમાન હતા અને તે વખતે એવોને એક લીલા સૂઝી અને એ લીલા એ હતી કે ભગવાન શ્રી કૃષ્ણને દૂધ પાન કરવાની ઈચ્છા થઈ. ત્યારે એમના ડાબા પડખામાંથી એક ગાયનું પ્રાગટ્ય થાય છે, જે ગાયનું નામ હતું સુરભી ગાય. અને પછી ત્યાં રહેલા ભગવાનના પાર્ષદ ગોવાળોએ સુવર્ણના કટોરામાં એ ગાયનું દૂધ દોહ્યું અને ભગવાન શ્રી કૃષ્ણને એ પાન કરાવ્યું. એ ગાય આ જગતની પહેલી ગાય હતી અને પછી એ જ ગાય ધરાતલ પર આવે છે અને એ ગાયમાંથી અનેકો ગાય પ્રગટ થાય છે. આ પ્રમાણે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના શ્રી અંગમાંથી ગાયનું પ્રાગટ્ય થયું હોવાથી બધા જ તીર્થો અને બધા જ દેવતાઓ ગાયના વિભિન્ન અંગની અંદર આવીને નિવાસ કરે છે. પદ્મપુરાણ સૃષ્ટિખંડમાં પુલસ્ત ઋષિ કહે છે કે ગાવો વિષ્ણુ પદાલોકે, ગાવો વિષ્ણુ હૃદય સ્થિતા, ગાવો વિષ્ણુ મુખોત્પન્ના, ગાવો વેદેષુ પઠ્યતે. અર્થાત કે ગાયો વિષ્ણુના ચરણ રૂપ છે, ગાયો વિષ્ણુના હૃદયમાં નિવાસ કરે છે, ગાયો વિષ્ણુના મુખમાંથી ઉત્પન્ન થયેલી છે, આવું વેદોમાં પણ કહેવાયું છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં કાર્તિક સ્વામી કહે છે કે સર્વ તીર્થમયી ગાવઃ સર્વદેવ સમન્વિતા, ગાવામ શરીરે તિષ્ઠંતી તીર્થાની નાત્ર સંશયઃ. અર્થાત કે ગાયો સર્વ તીર્થોથી ભરપૂર છે અને સર્વ દેવતાઓથી સંયુક્ત છે. ગાયના શરીરમાં સર્વ તીર્થો નિવાસ કરે છે, એમાં કોઈ સંશય નથી. બ્રહ્મ વૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે પૃષ્ઠે બ્રહ્મા સ્થિતો નિત્યમ, કંઠે રુદ્ર પ્રતિષ્ઠિત, મધ્યે નારાયણો દેવો, ગોમૂલે સર્વદેવતા. અર્થાત કે ગાયની પીઠ ઉપર બ્રહ્માજી નિવાસ કરે છે, કંઠમાં ભગવાન શંકર સ્થિત છે, મધ્ય ભાગમાં નારાયણ દેવ છે અને ગાયના મૂળ ભાગમાં સર્વ દેવતાઓ નિવાસ કરીને રહે છે. આ પ્રમાણે ગાયના સમસ્ત અંગમાં સમસ્ત તીર્થો અને સમસ્ત દેવતાઓ નિવાસ કરીને રહેલા હોવાથી ગાય સંપૂર્ણ દેવમય અને તીર્થમય છે. ગાય પોતાના ગવ્ય પદાર્થો દ્વારા ત્રિલોકીનું ભરણ પોષણ કરે છે અને એટલે માટે ગાવો માતા ત્રિલોકી નામ યેન સર્વમ પ્રતિષ્ઠિતમ. અર્થાત કે ગાય ત્રિલોકીની માતા છે, જેનાથી સર્વ જગત સ્થાપિત થયેલું છે. આ પ્રમાણે ગાયને સંપૂર્ણ ત્રિલોકીની માતા તરીકે કહેવામાં આવેલા છે. તો આવા ગાય માતા જે સમસ્ત તીર્થરૂપ છે, જે સમસ્ત દેવરૂપ છે, તો એવી ગાયને જે પણ કોઈક વ્યક્તિ પોતાના ઘરમાં રાંધેલું
અને ભોજન કરતા વધેલું અન્ન ખવડાવે છે એ ભયંકર દોષનો ભાજી થાય છે. આ સંબંધમાં શાસ્ત્રોકારો કહે છે કે ઉચ્છિષ્ટમ યો દદાત્યેવમ ગવે પાપ સમન્વિતઃ સ યાતિ નરકમ ઘોરમ યામ્યમ કાલ વશમ ગતઃ. અર્થાત કે જે પાપી મનુષ્ય ગાયને એઠું અન્ન આપે છે એ યમના અધિકારમાં જઈ ભયંકર નરક યાતના ભોગવે છે. સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડ જેમાં કાર્તિક સ્વામી કહે છે ગવામ તુ ભોજનમ શુદ્ધમ શ્રદ્ધયા પરિકલ્પયેત ઉચ્છિષ્ટદાને ન પાપમ ભવેત ગોગ્ન સન્નિભમ. અર્થાત કે ગાય માટે ભોજન શુદ્ધ અને શ્રદ્ધાપૂર્વક તૈયાર કરવું જોઈએ. ગાયને એઠું આપવાથી ગો હત્યા સમાન પાપ લાગે છે. ગરુડ પુરાણના પ્રેટ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે ગવામ અન્નમ પ્રદુષ્યેવ દત્વાય પાપ કૃન્નરઃ સ યાતિ કુંભી પાકમ તુ પુનર્જન્મની દરિદ્રતા. અર્થાત કે જે મનુષ્ય ગાયના અન્નને દૂષિત કરીને આપે છે, અર્થાત કે ઉચ્છિષ્ટ આપે છે, તે કુંભી પાક નરકમાં ભયંકર યાતના ભોગવે છે અને પછી બીજા જન્મમાં અત્યંત દરિદ્રી પ્રાપ્ત કરે છે. પાંચરાત્ર શાસ્ત્રની ઓસ્કર સંહિતામાં કહેલું છે કે ગવામ દેવતા રૂપાણામ દૂષિતમ ન નિવેદયેત ઉચ્છિષ્ટ પ્રદાનેન સ્યાત મહાનરક ગામિતા. અર્થાત કે દેવતા રૂપ ગાયને દૂષિત એટલે કે એઠું અન્ન ન આપવું. એઠું આપવાથી મહાનરકની પ્રાપ્તિ થાય છે. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે ગોભક્તમ તુ હરેરિજ્ઞેય ગોદ્રોહી હરિદ્રોહ કૃત તસ્માત ઉચ્છિષ્ટદાનેન પતનમ સ્યાત ન સંશય. અર્થાત કે ગાયનો ભક્ત સ્વયં હરિ સમાન છે. ગાયનો દ્રોહ કરનાર હરિદ્રોહી બને છે. અતઃ ગાયને એઠું આપવાથી પતન નિશ્ચિતપણે થાય છે. પદ્મ પુરાણ સૃષ્ટિ ખંડમાં પુલસ્ત ઋષિ કહે છે કે ગાવો વિષ્ણુ પદાલોકે ગાવો વિષ્ણુ હૃદય સ્થિતઃ. અર્થાત કે ગાયો વિષ્ણુના ચરણ છે અને ગાયો વિષ્ણુના હૃદયમાં વાસ કરે છે. અને એટલે માટે ગાયને અશુદ્ધ અન્ન આપવામાં આવે તો ભગવાન વિષ્ણુનું અપમાન થાય છે અને અપમાન થતું હોવાથી એ અશુદ્ધ અન્ન ઉચ્છિષ્ટ અન્ન આપનારો નિશ્ચિતપણે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમારાથી કોઈક વખત અજાણતાથી અથવા તો જાણી જોઈને ગાયને ઉચ્છિષ્ટ અન્ન અપાયું હોય તો અમારે એનું શું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં મહર્ષિ પરાશર સ્મૃતિના 11મા અધ્યાયમાં કહે છે કે દાનૈર જપે તપશ્ચૈવ પાપમ નશ્યતિ માનવ. અર્થાત કે દાન કરવાથી, જપ કરવાથી અને તપ દ્વારા મનુષ્યનું પાપ નષ્ટ થઈ જાય છે. તો આ ત્રણમાંથી કોઈ પણ એક અપનાવી ગાયની ક્ષમા યાચના કરવી જેથી એ પાપ દૂર થાય. ક્ષમા યાચના કેવી રીતના કરવી? તો એ સંબંધમાં કહેલું છે કે નમસ્તુ તે ગૌ માટે સર્વદેવ સ્વરૂપિણી ક્ષમસ્વ મમ અપરાધમ પ્રસન્ના ભવ સર્વદા. અર્થાત કે હે ગૌ માતા, તમે સર્વ દેવતાઓનું સ્વરૂપ છો, મારા અપરાધની ક્ષમા કરો અને સદા મારા પર પ્રસન્ન રહો. આ પ્રમાણેના મંત્રો બોલી ગાયને પ્રણામ કરવા, એમની ક્ષમા માગવી, જેથી ગાયને ઉચ્છિષ્ટ ખવડાવવાના દોષથી માનવ મુક્ત થશે. તો ભક્તો ભૂલે ચૂકે ક્યારેય પણ ગાયને પોતાના ઘરમાં વધેલું ઘટેલું હોય તે ખવડાવતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તો. જય સ્વામિનારાયણ.